દ્વારા લેબર ડેની ઉજવણી પાદરા તાલુકાના મહુવડ ગામે કરવામાં આવી। આજ રોજ કામદાર દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ કાર એકતા સંગઠનને કે પાદરા તાલુકા અને પાદરા તાલુકાની આજુબાજુમાં તમામ કામદાર ભાઈઓને કોઈ પણ જાતની સમસ્યા નડે કામદાર એકતા સંગઠન દ્વારા લેબર ડે એટલે કે કામદાર દિવસની ઉજવણી પાદરા તાલુકાના મહુવડ ગામે આવેલ શ્રી રણછોડજી મંદિરે ભારત માતાના ફોટાને ફૂલહાર વિધિ કરી કેક કાપીને કામદાર ભાઈઓએ મોં મીઠું કરીને આ કામદાર દિવસની ઉજવણી કરી। વિશ્વભરમાં જ્યારે અલગ અલગ દિવસોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે કામદાર એકતા સંગઠન દ્વારા સૌ પ્રથમવાર પાદરા તાલુકામાં આ કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી। સાથે સાથે તાલુકાના વિવિધ કંપનીના કામદારો હાજર રહ્યા અને કામદારોની સમસ્યાઓને આવેલ તમામ સંગઠનના સદસ્યોને કામદારો પોતાના પ્રશ્નો મોકલાવી શકે। તાલુકામાં કોઈ પણ કામદાર ભાઈઓને કોઈ પણ જાતની સમસ્યા હોય સંગઠન સાથે રહી શોષિત કામદારોને સાથ આપવા તથા તેઓને કાયદાકીય લડત આપવા તમામ કામદારો એક થઈ લડત અપાવશે તેવી પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી। આ આયોજનમાં હાજર રહેલ તમામ કામદારોનો કામદાર એકતા સંગઠન વતી સંચાલક સદસ્ય વિકી શ્રીમાળીએ તમામ કામદારોનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ જનઅર્પણ ન્યૂઝ। આજરોજ કામદાર એકતા સંગઠન દ્વારા 1 મે એટલે કે કામદાર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે પાદરા તાલુકાના મહુવડ ગામે આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે આજે આ કામદાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ આયોજનની અંદર કામદાર એકતા સંગઠનના તમામ સભ્યો સાથે સાથે આજુબાજુની કંપનીના કામદાર ભાઈઓ અને આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। આ આયોજનની અંદર ભારત માતાના ફોટોને ફૂલહાર વિધિ કરી અને કામદાર દિવસની ઉજવણી કેક કટિંગ કરીને કામદાર ભાઈઓ સાથે મોં મીઠું કરીને આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને આ દિવસે એક મેસેજ આપવા માગું છું કે પાદરા તાલુકાની અંદર કામદારોને ઘણી સમસ્યા છે। કામદાર એકતા સંગઠન સતત કામદાર ભાઈઓના પ્રશ્નોને નિરાકરણ માટે હર હંમેશ 24 કલાક માટે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ખડે પગે ઊભું છે। સાથે સાથે આજે ઘણા બધા મિત્રો આ સંગઠનમાં જોડાયા છે અને એમના વતી એક મેસેજ એવો છે કે કામદાર ભાઈઓને પોતાના થતા શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને એ તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે એક બોલતા થવું પડશે તો જ આ કંપની અને જે મેનેજમેન્ટ છે તે પોતાના કામદારો પર થતું શોષણ અટકાવી શકે એમ છે। કામદારોને ક્યાંક ને ક્યાંક કાયદાકીય જ્ઞાન ઓછું હોવાના લીધે અને આ કંપનીના જે મેનેજમેન્ટ લોકો છે એ કામદારોનું શોષણ કરે છે। માટે કામદારોનું શોષણ અટકાવવા માટે અને કામદારોને પોતાના મૂળભૂત હકો અપાવવા માટે કામદાર એકતા સંગઠન સતત અવિરતપણે કામ કરે છે અને કરતું રહેશે। માટે ફરીથી કામદાર દિવસના નિમિત્તે તમામ કામદારોને કામદાર દિવસની હાર્દિક શુભકામના। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।